જબુગામ મેરિયા બ્રિજ પાસે લીઝની ગાડીઓ કાઢવા માટે જે રસ્તો બનેલ છે તેના કારણે મુખ્ય હાઈવે પર અકસ્માત થવાનો ભય। બોડેલીથી છોટાઉદેપુરને જોડતા મુખ્ય નેશનલ હાઈવે જેની આસપાસ મેરિયા બ્રિજ ઉતરતા લીઝની રેતીની ગાડીઓ કાઢવાનો રસ્તો આવેલ છે, જેમાં મોટા ડમ્પર કાઢતા સમયે મુખ્ય હાઈવે પર જ રિવર્સ મારવાનો વારો આવે છે, જેને લઈ મુખ્ય હાઈવેના વાહન ચાલકોમાં ખૂબ જ મુશ્કેલીઓ સર્જાય છે। કેટલીક વાર તો અકસ્માતનો ભોગ બનવું પડે તેવી પણ સ્થિતિ આવી જતી હોય છે અને હળવો ટ્રાફિક પણ જામ થતો હોય છે, જેથી કરી લોકમાંગ ઉઠી છે કે લીઝનો જે રસ્તો છે તેને ચોડાઈ વધારવામાં આવે, જેથી કરી મુખ્ય માર્ગ પર ડમ્પર રિવર્સ મારવાનો વારો ન આવે। મેરિયા બ્રિજ ઉતરતા જ ગાડીઓ રનિંગ પકડતી હોય છે અને અચાનક સામેથી રોડ ઉપર રેતીનું ડમ્પર આવી જતા વાહન ચાલકોને વારંવાર તકલીફો પડતી હોય છે। આ રોડ ઉપર સવારના 6 થી સાંજના 7 વાગ્યા સુધી આ જ રીતના ટ્રાફિકના કારણે મુખ્ય હાઈવેના વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, જેથી કરી તેમની લોકમાંગ ઉઠી છે કે વહેલી તકે આ બાબતનું નિરાકરણ લાવવામાં આવે, કાં તો આ રસ્તો બંધ કરી દેવામાં આવે, કેમ કે તે કોઈ પ્રાઇવેટ માલિકીમાં છે એવું લાગતું નથી, જબુગામ પંચાયતમાં છે તેવી લોકચર્ચા પણ સામે આવી છે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિपोर्टर ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। બાજુ મેં આ મોટી ગાડીઓ આપણે રિવર્સ મારે છે, રોડ વચ્ચે ઊભી રાખે છે, એટલે જરીક રસ્તો મોટો કરે એવી વિનંતી છે અમારી।